નમસ્કાર વાલા મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ મિસ્ટર વિજય ઇન પોઈન્ટ એજ્યુકેશનમાં। તો મિત્રો, પેન્શનરો અને સરકારી કર્મચારીઓ માટે મે મહિનાને ખૂબ જ અગત્યના સમાચાર સામે આવ્યા છે। તો મિત્રો, એપ્રિલ મહિનો ચાલે છે અને આવતો મહિનો એટલે કે મે મહિનાને લઈ ખૂબ જ અગત્યના સમાચાર આવ્યા છે। તેમાં રાજ્ય સરકારના પેન્શનરો અને સરકારી કર્મચારીઓના પેન્શન અને પગાર જાણો કેટલો થશે વધારો। તો મિત્રો, મે મહિનામાં જે પેન્શનમાં વધારો થવાનો છે અને સરકારી કર્મચારીઓના જે પગારમાં વધારો થવાનો છે તે તમામ વાત મિત્રો આજે આપણે કરવાની છે। તો મિત્રો, વિડીયોને અંત સુધી જોવા નમ્ર વિનંતી, અને તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી, અને વિડીયો ગમે તો લાઈક પણ કરી દેજો। તો મિત્રો, વિગતવાર વાત કરીએ તો કર્મચારી સંગઠનો તરફથી આયોગને ઘણી સૂચનાઓ આપવામાં આવ્યા છે। હાલમાં જ એનસીજીસીએમના સચિવ શિવ ગોપાલ મિશ્રાએ આયોગને લેટર લખીને 9 અન્ય મુદ્દાને પણ સામેલ કરવાની માંગ કરી છે। નવી દિલ્હી, કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે સોમવાર 13 એપ્રિલનો દિવસ મહત્ત્વનો હોઈ શકે છે। વાસ્તવમાં 13 એપ્રિલના રોજ નેશનલ કાઉન્સિલ ઓફ જોઇન્ટ કન્સલ્ટેટિવ મશીનરી એનસીજીસીએમની ડ્રાફ્ટિંગ કમિટીની મહત્ત્વની બેઠક થવા જઈ રહી છે। આ બેઠકમાં 8મા પગાર પંચ માટે શેર મોમેન્ડમને અંતિમ રૂપ આપવામાં આવશે। આ બેઠકમાં ફિટમેન્ટ ફેક્ટર, ભથ્થા, સેલેરીને લઈને ચર્ચા થઈ શકે છે। અને મિત્રો, ત્યારબાદ વાત કરીએ તો કર્મચારીઓ સાથે સંબંધિત આ મુદ્દાઓ પર થશે ચર્ચા। આ બેઠક એટલા માટે મહત્ત્વની માનવામાં આવી રહી છે કારણ કે તેનાથી કર્મચારીઓની સેલરી, પેન્શન અને સર્વિસ કન્ડિશન સંબંધિત બધા મુદ્દાઓને એક સાથે જોડીને આયોગ સામે મૂકવામાં આવશે। આ પહેલાં 12 માર્ચના રોજ પણ એક બેઠક થઈ ચૂકી છે જેમાં આ પ્રસ્તાવો પર ચર્ચા કરવામાં આવી હતી, અને કર્મચારી સંગઠનો તરફથી આયોગને ઘણી સૂચનાઓ આપવામાં આવ્યા છે। હાલના જ એનસીજીસીએમના સચિવ શિવ ગોપાલ મિશ્રાએ આયોગને લેટર લખીને 9 અન્ય મુદ્દાને પણ સામેલ કરવાની માંગ કરી છે। આ પહેલાં આયોગને 18 સવારોની એક યાદી જારી કરી હતી જેના પર બધા પક્ષો પાસેથી સલાહ માંગવામાં આવી હતી, અને આયોગ 18 મહિનામાં રજૂ કરશે તેનો નિયમ। સરકાર પહેલેથી જ 8મા પગાર પંચની રચના કરી ચૂકી છે અને તેના નિયમ પણ નક્કી કરી દેવામાં આવ્યા છે। આયોગને પોતાની ભલામણો આપવા માટે 18 મહિનાનો સમય આપવામાં આવ્યો છે। તેનું કામ કર્મચારીઓની સેલરી સ્ટ્રક્ચર, ભથ્થું, પેન્શન અને અન્ય સુવિધાની સમીક્ષા કરવાનું છે મિત્રો। ત્યારબાદ મિત્રો, ફિટમેન્ટ ફેક્ટર પર નજર। કર્મચારીઓની વચ્ચે સૌથી વધારે ચર્ચા ફિટમેન્ટ ફેક્ટરને લઈને છે। આ તે જ મલ્ટીપ્લાય છે જેનાથી કર્મચારીઓનો પગાર નક્કી થાય છે। કર્મચારી સંગઠન તેને 3.25 કે તેનાથી વધારે કરવાની માંગ કરી રહ્યા છે, જેથી મોંઘવારીના હિસાબથી સેલેરીમાં સારો વધારો થઈ શકે। અને ડીએ અને તેના મર્જની માંગ। તો મિત્રો, હાલમાં કર્મચારીઓને 58% મોંઘવારી ભથ્થું ડીએ મળે છે, જેને વધારીને 60% કરવામાં આવે તેવી અપેક્ષા છે। વધુમાં કર્મચારી સંગઠનો માંગ કરી રહ્યા છે કે ડીએને મૂળ પગારમાં ઉમેરવામાં આવે। જો આવું થાય તો એચઆરએ, ટીએ, પેન્શન અને
ગ્રેજ્યુએટી જેવા અન્ય ભથ્થા સાથે મૂળ પગારમાં પણ વધારો થશે. 13મી એપ્રિલની બેઠક પછી તૈયાર કરેલા મોમેન્ટમ પગાર પંચ માટે આધાર તરીકે કામ કરશે. આનાથી લાખો કર્મચારીઓ અને પેન્શનરોના પગાર અને લાભો પર ચર્ચા થશે.